દોસ્તો, આજે હું તમારી સાથે ફુલેવાર બટાકાની શાકની રેસીપી શેર કરવાની છું. તો વિડીયોને એન્ડ સુધી દેખજો અને તમારા મિત્રોને શેર કરજો. ને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બટાકાને મેં આ રીતના ઝીણા સમારી લીધા છે. ટામેટાં ધોઈને આ રીતના ઝીણા સમારી લઈશું. મરચાંને પણ આ રીતના કાપી લઈશું અને લસણની પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે ફુલેવાર, દાણા અને બટાકાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું. હવે મેં એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં 3 મોટી ચમચી તેલ નાખ્યું છે. તેલ ગરમ થાય ત્યાર પછી 1 ચમચી રાઈ નાખીશું. આદુ લસણની પેસ્ટ નાખીશું. પેસ્ટ નાખ્યા પછી લીલા મરચાં નાખીશું. મરચાં શેકાઈ ગયા પછી ટામેટાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ. અને ટામેટાને 2-3 મિનિટ સુધી ઢાંકીને શેકાવા દઈશું. હવે આપણા ટામેટાં શેકાઈ ગયા છે તો 1 ચમચી મરચું નાખીશું, 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણા સમારેલા બટાકા, ફુલેવાર એમાં નાખી સારી રીતે મિક્સ કરી લઈએ. સારી રીતે મિક્સ કરીને 2-3 મિનિટ સુધી એને ઢાંકીને શેકાવા દઈશું. બે 3 મિનિટ થઈ ગઈ છે તો શાકને આપણે ફેરવી લઈએ. પછી 1 ગ્લાસ પાણી રેડીશું. હવે તેને ઢાંકીને 2-3 મિનિટ સુધી એને કૂક થવા દઈશું. હવે 2-3 મિનિટ થઈ ગઈ છે તો શાક આપણું ચડી ગયું છે. તેમાં ધાણા નાખીશું. જો આપણું ફુલેવાર બટાકાનું સ્વાદિષ્ટ શાક તૈયાર થઈ ગયું છે. ઉતારી લઈએ.